ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂના ડીસા ગ્રામ પંચાયતની જાહેર સભામાં વિકાસના મુદ્દાઓ ગુંજ્યા, ગેરહાજર અધિકારીઓ સામે કડક વલણ। બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। રસ્તા, પીવાના પાણી, સફાઈ સહિતના પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા। હાજર અધિકારીઓના સહયોગથી અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું, જ્યારે કેટલાક વિભાગોના અધિકારીઓ ગેરહાજર રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી। ગ્રામ પંચાયતે ગેરહાજર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી આપી છે। સિદ્ધાંબિકા મંદિરે ખાતે યોજાયેલી આ જાહેર સભામાં સરપંચ અમૃતભાઈ જે પુનડિયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ વિકાસ યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને ગામના સર્વાંગી વિકાસ માટે સૂચનો પણ લેવામાં આવ્યા। જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના માધ્યમથી ગામમાં સુચારુ વહીવટ ચાલે, ગામમાં સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, ગામના સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ આવી અને ગામ લોકોને પૂરતી વ્યવસ્થા કરે, એ અનુસંધાને તમામ ડિપાર્ટમેન્ટના સરકારી અધિકારીઓ સાથેનો એક સંવાદ કાર્યક્રમ જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા સિદ્ધાંબિકા મંદિર ખાતે રાખવામાં આવેલો। આ કાર્યક્રમમાં ગામ લોકોએ ખૂબ રજૂઆતો કરી, ગામના મોટાભાગના પ્રશ્નોનું પંચાયત દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું છે। એ સિવાયના જે ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હતા, એ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની ગેરહાજરીને કારણે એ પ્રશ્નો સોલ્વ થઈ શક્યા નથી। કેટલાક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ગેરહાજર હતા, એમને પંચાયત દ્વારા નોટિસ આપવાની પણ વાત કરી છે। જે લોકસેવકો છે, ગામના જવાબદાર અધિકારીઓ છે, એમને પણ આ નોટિસમાં ઉપસ્થિત આ મિટિંગમાં ઉપસ્થિત રહેવા માટેની સૂચના ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી હતી। ગામના લોકોના ઘણા બધા પ્રશ્નો, ટ્રાફિકની સમસ્યા હોય, યુજીવીસીએલના પ્રશ્નો હોય, બેંકોના હોય, માર્ગ અને મકાનના હોય, ખાસ કરીને તો આ રોડ આખો પેલું સત્રા સહિત દરગાહવાળો રોડ આખો તૂટી ગયો છે। માર્ગ અને મકાન વ્યવહાર દ્વારા એમનું નિરાકરણ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ ઉગ્ર રજૂઆતો થઈ છે। એ સિવાય યુજીવીસીએલના પ્રશ્નો, બેંકોના પ્રશ્નો, ખાસ કરીને ગામના વિકાસમાં જે કંઈ અવરોધરૂપ કાર્યો છે એને સારી રીતે સુચારુ વહીવટ ચાલે એના માટેનું આયોજન આજે રાખવામાં આવ્યું હતું। ખૂબ સુચારુ આયોજન, મોટાભાગના પ્રશ્નોનું ગ્રામ પંચાયત દ્વારા સ્થળ પર નિરાકરણ થયેલ છે। સરપંચશ્રી અને અમને આખી ટીમ ગામના વિકાસમાં કટિબદ્ધ છે। તે જ રીતે સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો પણ જોડાયા છે અને આ ગામનો વિકાસ, આ ગામનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમે સૌ તૈયાર પ્રયત્ન કરશું। પ્રસ્તુત ભારત માતા કી જય, વંદે માતરમ।